નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. લોકસભાના સામાન્ય ચૂંટણી 2024 નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ વિધાનસભાની બેઠકોમાં મતદાન માટે 9 રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરો ખાતે ઈવીએમ વીવીપેટ સાથે સજ્જ થઈ ચૂંટણી સ્ટાફ મતદાન મથકે જવા રવાના. સુરત 24 લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે નવસારી સંસદીય મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી અને બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવામાં તારીખ 7મી મેના રોજ ચૂંટણી યોજાનાર છે. ત્યારે નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ વિધાનસભાની બેઠકોના મતદાન માટે 9 રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી ચૂંટણી ફરજ પરના પ્રિસાઇડિંગ ઓફિસરો, પોલિંગ ઓફિસરો મતદાન માટેની ઈવીએમ, વીવીપેટ, સ્ટેશનરી સહિતની સાધન સામગ્રી લઈને પોતપોતાના ફરજ પરના મતદાન મથકે જવા રવાના થયા હતા. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.